લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાણે લુખ્ખા તત્વોને ડર જ ન હોય. સરા ગામમાં લુખ્ખા તત્વોથી કંટાળી સ્થાનિકોની પોલીસ સ્ટેશને રજૂઆત. ઘણા સમયથી લુખ્ખાઓ સ્થાનિક લોકોને પરેશાન કરી રહ્યા છે. મૂળી તાલુકામાં કાયદાનો જાણે કોઈને ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પોલીસ જાણે મુખ પ્રેક્ષક બની તમાશો નિહાળતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મૂળી તાલુકાના સરા ગામે રહેતા કેટલાક ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામેના લોકોને દબાવી લુખ્ખાગીરી કરી રહ્યા છે. બહેન દીકરીઓને વિસ્તારમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. આ યુવકો ઉપર અગાઉ અનેક કેસો થયા હોવા છતાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેથી સ્થાનિકો કંટાળીને સરાના આંબેડકર નગરના અંદાજે 50 જેટલા લોકો મૂળી પોલીસ સ્ટેશન દોડી આવ્યા અને આવારા તત્વો સામે કાયદાકીય પગલાં ભરવા માંગ કરાઈ હતી. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી લુખ્ખા તત્વો દ્વારા સ્થાનિક નિર્દોષ લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. 2 મહિના પહેલાં અમારી ઇન્યારે ઝઘડો છે, ઘરમાં આવી દબાણ દઈ ગયો, મારવાનો, તમારા પબ્લિક હોય એમને કહેવો કે તો અમારી દુકાનમાં આવીને નામું લઈ ગયો, ઉધાર લઈ ગયો અને અમને ઘરમાં આવીને દબાણ દઈ ગયો અને મેં વિડીયો ઉતાર્યો અને અમને મારવાની ધમકી દઈ ગયો. તમે ડોસી ડોવા હોય શું કરી લેવાના હો, નીકળો બહાર. અમે એને પગીએ કહેવા નતા અને એવું અમને દબાણ દીધું હોય, ગમે ત્યાં જશો ને તમને પતાવી દઈ. મારા છોકરો પેરેલેસ છે, મારા છોકરાને બહુ લેડીઝની દુકાનમાં બેઠી હોય છે, તો મારી દીકરી છે 15-20 વર્ષની, એ બેઠી હોય ને બે ફાગું ત્રીજો કર્યો ગુંડો બોલે. મેં એમ કીધું ભાઈ તું આવું ખરાબ ના બોલ, બેન દીકરી અને આ બજાર વચ્ચે તું આવું બોલ તો ન સારું લાગે. તો કે મારો કાપો અહીંયા કાપી લેવાનું મન ખાઈને બોલો, મને કંડો ઉતારી દીધા. ગામ સરા અમે મૂળી પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા છીએ કે નિલેશ ખુશાલભાઈ મકવાણા અવારનવાર લોકોને ગાઈડ બોલે છે, અવારનવાર જેમ મન ફાવે બધા લોકોને મારે છે અને મારે પણ અગાઉ કેસ થયેલો છે. મને મારી નાખવાની ધમકી આપી છે અને આ વિજયભાઈ મકવાણા અમને પણ અત્યારે હાલમાં માર્યા છે અને આમનું પણ નિવેદન લઈ લો. બસ. મારું નામ વિજયભાઈ નરસિંહભાઈ મકવાણા, ગામ સરા. નિલેશભાઈ ખુશાલભાઈ મકવાણા, કમલેશભાઈ ખુશાલભાઈ મકવાણા. હું દાઢી વાર કરવા બેઠો તો ત્યાં મને માર્યો છે, ઘરકી જાલ લીધી મારી, મને 5 થી 6 વાર ઉપાડી પડતો કર્યો છે. તમારી માંગ શું છે અત્યારે? મારી માંગ એ છે કે એને કડીથી કડી સજા પડવી જોઈએ. સમસ્યા છે શું રજૂઆત માટે લઈને ગામ સરા અમારે 2 મહિના પહેલાં ઝઘડો થયો ને તારે એમને ઘરમાં આવીને દબાણ દઈ ગયો, માર્યો ને અમે 4 મહિના મારો છોકરો પેરેલિસ છે, મારા દોસ્ત વાળીઓ અને એ શું કે તમારે જીમ રહેવું રહેજો, દબાણ દઈને બતાવી દીધું, મારી નાખી. મારા ભાઈનો 100 કિલો વજન છે, મારે 80 કિલો વજન છે, મારા 2 છોકરા અને 2 મારા ભાણેજ છે. વાણી માં થતી નાખી, વાણી છોકરીને રાખી. કોણ છે ઝઘડો કરવાવાળો? કોણ છે? નિલેશભાઈ ખુશાલભાઈ, ગામ સરા. બે સમયે બહુ માર્યો, ઘરકી જાલ લીધી, 10-15 મિનિટ ઘરકી જાલી રાખી, મને 4 થી 5 વાર ઉલારીને પડતો કર્યો, મને બહુ ઈજા થઈ હતી. 2 થી 3 વાર બહુ માર્યો, વધારે મને મોઢે પેટ ઉપર બધે એટલો માર્યો હતો. ગારું બહુ બોલતા હતા, ગારું બોલવાની મેં એને ના પાડી હતી, એમાં જ મને એને માર્યો હતો.